ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા પ્રાયોજિત અયોધ્યા આસ્થા સ્પેશિયલ ટ્રેનને ભુજ રેલવે સ્ટેશનથી લીલી ઝંડી અપાઈ। કચ્છથી અયોધ્યા ખાતે નૂતન શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા બાદ પ્રથમ વખત કચ્છથી અયોધ્યા શ્રી રામ મંદિર દર્શન માટે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રાયોજિત અયોધ્યા યાત્રા અનુસંધાને આજે ભુજ રેલવે સ્ટેશનથી અયોધ્યા જતા યાત્રીઓને લઈ જતી અયોધ્યા આસ્થા સ્પેશિયલ ટ્રેનને લીલી ઝંડી આપી વિદાય અપાઈ હતી। ભુજ રેલવે સ્ટેશને આયોજિત કાર્યક્રમમાં સાંસદ શ્રી વિનોદ ચાવડા દ્વારા અયોધ્યા આસ્થા સ્પેશિયલ ટ્રેનને લીલી ઝંડી આપી આ ટ્રેનમાં મુસાફરી કરતા 1344 રામ ભક્તોને શુભ યાત્રાના સંદેશ સાથે વિદાય અપાઈ હતી। આ પ્રસંગે કબીર મંદિરના મહંત શ્રી કિશોરદાસજી સાહેબ, ભગવતી ધામના અધ્યક્ષ મહંત શ્રી રાજુભાઈ જોશી ઉપરાંત ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય સર્વશ્રી કેશુભાઈ પટેલ, અનિરુદ્ધભાઈ દવે તેમજ ધવલ આચાર્ય, બાલકૃષ્ણભાઈ મોતા સહિત શહેરના અનેક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ કતીરા મનીષા કિશોરભાઈ છે। હું ભુજથી આવું છું, પ્રભુનગરમાં રહું છું। અમને ખૂબ ખૂબ આનંદ થાય છે કે અમે અયોધ્યા રામ દર્શન માટે જઈ રહ્યા છીએ અને આ ભાજપ કાર્યાલયવાળાનો ખૂબ ખૂબ આભાર કે અમને આ દર્શનનો મોકો એ લોકો આપ્યો। અમને તેડી જાય છે એ લોકો, એના માટે એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન। સૌને જય શ્રી રામ। મારું નામ નારાયણભાઈ ગાભાભાઈ ગઢવી, ગામ બિદડા રહેવાસી, અને આજે અમારા ગ્રુપ સાથે બિદડાના 17 જણા જે રામ ભક્તો છે બધાની જોડે આજે આવી અહીંયા અને ખૂબ અમે આનંદ ઉલ્લાસ સાથે આ શ્રી રામલલ્લાના દર્શન કરવા માટે અયોધ્યા ધામ જઈ રહ્યા છે। ત્યારે ખરેખર હું તો માનનીય વડાપ્રધાન અને એક યુગ પુરુષ જેને કહીએ કે 500-550 વર્ષની આસપાસ લગભગ થઈ ગયા છે આ મંદિરને, બધાની ઘણી બધી પેઢીઓ એવી હાલી ગઈ કે જે આ દિવસની અપેક્ષા હતી, કે આશા હતી કે ભાઈ રામ મંદિર બને અને અમે આ રામ મંદિરનું અમે દર્શન કરીએ। પણ યોગાનુયોગ હું તો મને મારી જાતને ખૂબ ગૌરવવંત હું અનુભવ કરું છું અને મારી સાથે જેટલા પણ અમારા ગામના અને આખા કચ્છના જે પણ રામ ભક્તો અને પ્રભુ રામને માનનારા બધા સેવકો જ્યારે આપણી ભેગા અહીંયા હાલી રહ્યા છે, 1344 જણા જે છે આખી ટ્રેન, ખરેખર ધન્યવાદ આપીશ આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને અને તેમજ સમગ્ર કચ્છની આ બીજેપી જે ટીમ છે, સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા અને માનનીય કચ્છના આપણા કચ્છ જિલ્લા ભાજપના જે પ્રમુખ છે દેવજીભાઈ આહિર, તેમજ અમારા માંડવી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સુરેશભાઈ સંઘાર, જેઓ ખૂબ અમારી સાથે ત્યાં એમના ગામમાં અમારા રામ મંદિરમાં પણ અમને વિદાય અને સત્કાર સમારંભ જે આયોજન કર્યું એમને ખૂબ ખૂબ હું અહીંયાથી હૃદયપૂર્વક ધન્યવાદ આપીશ। અને હું એટલો જ સંદેશ આપીશ કે બધાને સમગ્ર સૃષ્ટિના સર્જનાર મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનનું જ્યારે આ આસ્થાનું સ્થાન આપણું અહીંયા નવનિર્માણ પામી રહ્યો છે, ત્યારે હું એક જ સૌને પ્રાર્થના કરીશ કે દરેક જણ અહીંયા આ જગ્યા ઉપર અયોધ્યા ધામ આપણું એક પવિત્ર સ્થાન છે, ત્યાં માથું ટેકાવી અને ભગવાનના એમની દયા કૃપા દર્શનનો લાભ લે એવી સૌને નમ્ર એક વિનંતી સાથે જય શ્રી રામ। મારું નામ સંગાર જયંતિલાલ ખેંગાર, ગામ બિદડા, તાલુકો માંડવી। આજે અમે ભગવાન શ્રી અયોધ્યા રામ મંદિરના દર્શનાર્થે અમે આમ તો બિદડાના અમે 20 જણા છીએ, પછી આખા કચ્છના બધા 1300 ને ઉપર 40 જેવા કાંઈક બધા છે ટ્રેનમાં, જે અમારા માનનીય શ્રી સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા અને માનનીય શ્રી અમારા એવા મહાન નરેન્દ્રભાઈ મોદીના આ એક સપનું હતું અને એ સપનું સાકાર થયું છે। અને આજે અમને બહુ ખુશી છે કે અયોધ્યામાં ભગવાન શ્રી રામ પહેલાં ઝૂંપડીમાં હતા ને અત્યારે જ્યારે મંદિરમાં આવ્યા છે ત્યારે અમે બહુ ખૂબ આનંદથી જઈ રહ્યા છીએ। ને ખરેખર આવા અમારા મહાન, જેમને શક્તિશાળી કહીએ એવા અમારા મહાન નરેન્દ્રભાઈ મોદીને ખરેખર ભગવાન શ્રી રામના અને હનુમાનજી મહારાજની અસીમ કૃપા તેના ઉપર છે, એટલે એમને હજી વધુમાં વધુ કૃપા થાય એવી અમે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરવા માટે જઈ રહ્યા છીએ અને અમે પણ ભગવાનનું મંદિર જોવા માટે જઈ રહ્યા છીએ। મકાન લેવીજ તેમજ ભાડે લેવા માટે સંપર્ક કરો। એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે। ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે।
કમ્પ્લીટ લેણામુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે. સંપર્ક નંબર 9712677735 99793 26441.